પાવાગઢનું નવું મંદિર. પાવાગઢ રોપવે. માતાજીના દર્શન કરવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આજના વિડીયોમાં આપણે દર્શન કરશું મહાકાળી માના. તો છેલ્લે સુધી વિડીયોને જોજો. ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો પાવાગઢ. તમામ યુટ્યુબ ફેમિલીને જય માતાજી. તો અત્યારે હું સૌ પાવાગઢમાં બસ સ્ટેન્ડ ઉપર ઊભો છું અને ઉપર માતાજીના દર્શન કરવા માટે અહીંથી આપણે બસ પકડી અને માછી ગામ સુધી જઈશું અને ત્યાંથી આગળ આપણે માતાજીના દર્શન કરશું. તો અત્યારે બસ સ્ટેન્ડની અંદર તો પાવાગઢમાં ટ્રાફિક ઓછું છે. આગળ આપણે જોઈએ પાવાગઢમાં કેવું ટ્રાફિક મળે. બાકી બસ સ્ટેન્ડમાં અત્યારે ટ્રાફિક એકદમ ઓછું છે. પાવાગઢથી માછી ગામ સુધી પહોંચવા માટે મેં પ્રાઇવેટ ટેક્સીનો સહારો લીધો. આ ટેક્સીએ મારી પાસેથી 30 રૂપિયા ભાડું લીધું અને આવા સુંદર મજાના નયનરમ્ય દ્રશ્યો જોતા જોતા અમે માછી ગામ સુધી પહોંચ્યા. માછી ગામ પહોંચતા રસ્તામાં ટ્રાફિક જોવા મળ્યું હતું. રસ્તામાં તે ગાડીઓની લાંબી કતાર લાગી ગઈ હતી. એની પરથી અંદાજો લગાવી શકાય એમ હતો કે પાવાગઢમાં ઉપર કેટલું ટ્રાફિક હશે. તમે માછી ગામની અંદર ક્યારેય આટલું મોટું ટ્રાફિક જોયું છે? જો જોયું હોય તો કોમેન્ટમાં કહેજો, કારણ કે પાવાગઢમાં આટલું ટ્રાફિક મેં પહેલી વાર જોયું કે જ્યાં ઠેઠ સુધી ગાડીઓની લાંબી કતાર લાગી ગયેલી હતી માછી ગામ પહોંચ્યા ને ત્યાં સુધીની. તો આવું કંઈક ટ્રાફિક છે અત્યારે માછી ગામમાં. બાકી પહેલાં આપણે ફટાફટ રોપવેની ટિકિટ માટે જઈશું. તમે 2000 જેટલા પગથિયા ચડી અને દર્શન કરવા જઈ શકો છો. બાકી આ છે રોપવેનો ગેટ. લાઈન જો. બાકી આ રોપવેની આખી લાઈન છે. તો ઓનલાઈન ટિકિટ કરાવવાનો ફાયદો એ એક રહે કે તમારે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે અને ગેટ નંબર 3 થી તમને આગળ જવા માટે એન્ટ્રી મળી જાય. બાકી પાછળ જો લાઈન મોટી જબર લાઈન છે રોપવે માટેની. તો હાલો આપણે પહેલાં પ્રવેશ મેળવી લઈએ. શક્ય હોય ત્યાં લગી વિડીયોગ્રાફી કરશું. જય માતાજી. તો ફાઇનલી ટિકિટનું ચેકિંગ થઈ ગયું છે આપણું અને આપણે અંદર પ્રવેશ મેળવી લીધો છે. બેગ ચેકિંગ કરાવી અને ધીમે ધીમે આપણે ટ્રોલી તરફ આગળ વધી રહ્યા છીએ. ટ્રાફિક મીડિયમ છે કે આ વખતે કરતાં. જુઓ એક કલાકથી લાઈનમાં ઊભા થઈ રહ્યા છે અને ઉપયોગ આવા પ્લાન હોય તો ઓછામાં ઓછો 1 કલાકનો સમય કાઢીને આવવાનું. ટ્રાફિક હજી છેલ્લે સુધી લાઈન છે.
પાવાગઢ રોપવે નો નજારો. તો 2 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ ફાઇનલી આપણે સ્ટેશન સુધી પહોંચી ગયા છીએ. અને પાવાગઢ આવો તો ઓનલાઈન ટિકિટ બુક કરાવીને આવવી. બાકી તો અહીંયા ફૂલ જ ટ્રાફિક હોય છે, ટિકિટ લેવામાં પણ અને સ્ટેશનમાં છે. એનો સુંદર મજાનો નજારો જુઓ. તો રોપવે સ્ટેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ. અહીંથી બેસીને હવે ધીમે ધીમે આપણે દર્શન કરવા માટે ઉપર મંદિર સુધી જઈશું. નાચા બંધ થઈ જાય. તો ફાઇનલી રોપવે શરૂ થઈ ગઈ છે અને રોપવેનો સુંદર મજાનો નજારો. રેડ કલર ની જાય ને મોર ઈ જાય છે. આ રેડ કલર ની જાય ને એમાં બેઠા છે બધા. રેડ કલર ને નથી તો येलो માં બેઠા છે. તો એ ઊંચે ચડી ગયા. તો ઊંચે ચડી ગયા એના ખબર છે એમાં નથી બેઠા ઈ. હા
બે તરફ પગથિયા છે એટલી. જોજો જીગો. તો નવો બીજું શું? હા નવો. જેસને કે સુલી આવી જશે. મસ્યું હવામાં થઈ ગયું. રોપવેમાં બેસી અને આપણે ઉપર પહોંચી ગયા છીએ અને હજી ઉપર 350 જેટલા પગથિયા ચડી અને આપણે માતાજીના દર્શન કરવા માટે જવાનું છે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ઉપર શૂટિંગ અલાઉડ હશે તો હું તમને ત્યાંના માતાજીના દર્શન જ કરાવીશ. બાકી ખૂબ જ ભીડ હતી હો ભાઈ પાવાગઢની અંદર. પાવાગઢ દર્શન માટે આવો છો અને જો તમારે રોપવેમાં જ આવવાનું હોય ને તો ફરજિયાત ઓનલાઈન ટિકિટ બુક કરાવીને આવજો. કારણ કે ઓછામાં ઓછી 2 કલાક નીકળી જાય છે બુકિંગ કરાવવામાં અને ત્યારબાદ કલાકથી વધારે તો અંદર સ્ટેશનની અંદર ચેકિંગમાં ને એવા બધામાં નીકળી જાય લાઇનમાં. દિવાળીના વેકેશનનો ટાઈમ છે એટલે ભીડ તો ઘણી જ છે અત્યારે. બાકી બપોરના 12:30 પણ અત્યારે એકદમ વાતાવરણ એમ કહું ને તો પેક છે. તડકાને બદલે એકદમ વાતાવરણ પેક અને ટ્રાફિક ગયા વખતે કરતાં તો આ વખતે ઓછું છે. જૈન મંદિરો સુધી પહોંચી ગયા છીએ. રોપવેમાં આપણે આવીએ ને તો 350 જેટલા પગથિયા આપણે ચડવાના રહેશે. બાકી સીધા ઓલા જૈન મંદિરો છે ને ત્યાં સુધી આપણે પહોંચી જઈએ છીએ. ચાલો દર્શન કરવા ધીમે ધીમે આપણે આગળ વધીએ હવે તો. બાકી આજુબાજુમાં પ્રસાદીની અને શોપ ઠેઠથી ઠેઠ સુધી જોવા મળશે. સોરી તો દાદરની અત્યારે ટ્રાફિક એકદમ નથી. બાકી જોઈએ દર્શન કરવામાં કેટલીક લાઈન છે. બપોરનો સમય છે. વહેલી સવારના લોકો જે ગયા છે એ દર્શન કરી અને નીચે આવતા રહ્યા છે. આપણે ફિક્સ બપોરના સમયે આગળ વધી જતી. જવામાં પબ્લિક ઓછું છે જ્યારે રિટર્નમાં વધારે. નોન સ્ટોપ આપણે દર્શન મંદિર સુધી પહોંચવાનો પ્રયત્ન કરશું અને ત્યારબાદ અહીંના વ્યૂઝ લેવાનો પ્રયત્ન કરશું.
તો મંદિર ગેટ સુધી આપણે પહોંચી ગયા છીએ. મંદિરનો પહેલો વ્યૂ અહીંથી દેખાય છે પાવાગઢમાં આવે ને ત્યારે. તો ગણતરીની મિનિટોમાં આપણે દર્શન કરી શકશું માતાજીના. વાતાવરણ એકદમ પેક, ધુમ્મસવાળું એકદમ ગાઢ વાતાવરણ છે. બાકી જુઓ જો માતાજીનો પહેલો વ્યૂ છે અહીંથી. મંદિર અહીંથી તમને દેખાય છે. બાકી હજી પાવાગઢ પ્રોજેક્ટમાં કામ શરૂ છે. તો હવે મંદિર લગભગ 150 પગથિયા બાકી છે દર્શન માટેના. અહીંથી તમને મસ્ત વ્યૂ બતાવો દુધિયા તળાવનો. તે નીચે બાકી હતો એ. આ દુધિયું તળાવ. બપોરનો 1 વાગ્યાનો સમય છે પણ વાતાવરણ એકદમ પેક. હજી આપણે ત્યાં સુધી જવાનું છે. બંને સાઈડ અલગ અલગ જવાના આવવાના પગથિયા. નવું મંદિર નહોતું બન્યું ત્યારે આ સિંગલ લાઇનની એક રેલિંગ હતી અને ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક થતું. પરંતુ નવા મંદિર બન્યા બાદ એનો નજારો જો. કોણે લગી તો આપણે રોપવેમાં આવ્યા છીએ. તો પગથિયામાં હાંફી ગયા. હા ગાડીમાં એ નતા બેઠા. હા ચડીને આવ્યા કે પહેલેથી સારું જો રોપવેમાં ન બેઠા. હું રોપવેમાં આવ્યો. બાકી શક્તિ દ્વાર સુધી પહોંચી ગયા છીએ.
ધુમ્મસવાળું વાતાવરણ છે, બાકી અહીંથી વ્યૂ એક નંબર આવે. અહીંથી તો ટ્રાફિક ઓછું લાગે છે, બાકી ઉપર આપણે દર્શન કરવા માટે જઈએ, ત્યાંથી જોઈએ કેમ છે પબ્લિકનું. તો શક્તિ દ્વાર સુધી આવી ગયા છે. મારી માનતા દર્શન પૈસા મારી મારા દર્શન થઈ ગયું. દર્શનની લાઈનમાં એકદમ નજીક. નાસ્તો કહેવાય ટ્રાફિક ઓછી છે એટલે શાંતિ દર્શન થશે. આવશે વિડીયોમાં જે બના રહેજો, એકદમ નજીકથી દર્શન કરાવશે. પપ્પા દેખાય છે? તો દર્શને થઈ ગયા અને થોડોક એવો આરામ થઈ ગયો. હવે ધીમે ધીમે અહીંથી આગળ નીચે ઉતરવાનો આપણે પ્લાન કરશું એક્ઝિટ પોઈન્ટથી. પછી સંદન
માતાજીને રમતા નાળિયેર મૂકેલા છે અહીંયા. તો માતાજીના ફર્સ્ટ ક્લાસ દર્શન કરી અને રિટર્ન ફરી એકવાર આપણે રોપવે સ્ટેશન સુધી ભાગશું. કારણ કે જ્યારે આવ્યા ત્યારે તો બહુ ઝાઝુ લાઈનમાં ઊભું રહેવાનું હતું. આ વખતે જોઈ કે કેવું ટ્રાફિક આપણને મળે. બાકી જોવામાં તો ઓછું પબ્લિક લાગે છે. જેમ આપણે એસટી ડેપોમાં પબ્લિક જોયું હતું ઓછું, અને પછી રોપવેમાં બહુ મોટી લાઈન જોવા મળી. જોઈએ આ વખતે કેમ થાય છે. પાછળ જૈન મંદિર જુઓ. જય માતાજી, જય માતાજી. તો લગભગ 350 જેટલા પગથિયાં આપણે ચડવાના રહે. આપણે રોપવેમાં બેસીને આવીને પછી તો ફટાફટ રોપવે સ્ટેશન સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કર્યો. દર્શન ખૂબ જ સારા થયા. ટ્રાફિક ન હોય એનો મેન ફાયદો એ છે કે તમને દર્શન ખૂબ જ સુંદર મજાના થાય. હા, દર્શન કરવા માટે લોકો
નીચે પાવાગઢ બસ સ્ટેન્ડથી ઠેઠ હાલીને આવે છે અને ટેક્સીમાં આવવાવાળા નીચે માછી ગામથી પણ દર્શન કરવા આવે છે. બાકી રોપવે દ્વારા પણ આપણે 50% અંતર ઓછું કરી અને આવી શકીએ છીએ. બાકી લગભગ રોપવે સ્ટેશનની એકદમ નજીકમાં છીએ હવે. મ્યુઝિક લાઉડ વાગે છે, કોપીરાઇટ્સમાં આવે તો સારું. એ પાછો એક પ્રોબ્લેમ રહે છે યુટ્યુબનો કે કોઈ પણ જાતનું સાઉન્ડ જો વિડીયોમાં આવી ગયું તો એનું પાછો કોપીરાઇટ આવે. બાકી ટ્રાફિક આવે તો ભાઈ. રિટર્ન ચેકઅપ કર્યા બાદ ખાલી ફોર્મ લાઈન છે ભાઈ. લગભગ જલ્દી વારો આવી જાય. જો આવ્યા ત્યારે રેલિંગ બધી ભરેલ હતી. હોલ ટુ હોલ શોર્ટકટ્સ. એક્ઝિટમાં ટાઈમ નહીં લાગે.
તો દર્શને થઈ ગયા છે અને રોપવેમાંથી ફર્સ્ટ ક્લાસ આપણે નીચે ઉતરી ગયા છીએ. હવે ફટાફટ પ્રાઇવેટ ટેક્સી પકડી અને એસટી બસ સ્ટેન્ડ સુધી આપણે પહોંચવાનું કામ કરશું. બાકી રોપવેમાં ભીડ હજી એટલી જ છે હો. જો લોકો હજી પણ વેઇટિંગમાં ઊભા છે. બાકી ધીમે ધીમે આપણે ટેક્સી પકડી ટેક્સી સ્ટેન્ડ ઉપરથી. અને ટેક્સીનું કહેતા ભૂલાઈ ગયું, બાકી 30 રૂપિયા ભાડું છે માછી ગામ સુધી પહોંચવાનું. અને ઠાહીને ભરે હો ભાઈ, બહુ ઝાઝા લોકો ભરે. એ લોકો કહે ને એ પ્રમાણે જ આપણે બેસવાનું રહે છે ને પછી જ ટેક્સી ઉપડે છે. કાંઈ નહીં, જય માતાજી. વિડીયોમાં લાઈક કરી દેજો. ને ધીમે ધીમે આપણે દર્શન થઈ ગયા છે તો એક્ઝિટ.